ધરણા પર બેઠા છો, ક્યાં કારણે બેઠા છો? સરકારને અને ગીર સોમનાથ જિલ્લાની પોલીસને જગાડવા માટે કોંગ્રેસ પરિવાર દ્વારા આ પ્રતિષ્ઠ ઉપવાસ કરવાનો નિર્ણય કરેલો। એ નિર્ણય કરવા પાછળનો આશય એ છે કે સમગ્ર ગુજરાતની અંદર જે પ્રકારે દારૂ ડ્રગ્સ બેફામ અત્યારે વેચાઈ રહ્યું છે અને તેના કારણે ગુજરાતનું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે। ગુજરાતની નાની ઉંમરની બહેનો વિધવા થઈ રહી છે। બેનો વિધવાને કારણે કોઈ માં છે પોતાના દીકરાને ગુમાવે છે, કોઈ બેન છે એના ભાઈને ગુમાવે છે, કોઈ પત્ની જે છે એના પતિને ગુમાવે છે અને નાના નાના બાળકો જે છે એ છત્રછાયા વિનાના થઈ જાય। આ પ્રકારની પરિસ્થિતિ ગીર સોમનાથ જિલ્લા પોલીસની ભાગીદારીથી સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાની અંદર બેફામ આ પ્રવૃત્તિ ચાલે છે। એના જીવતા જાગતા પુરાવાઓ જુનાગઢ જેલમાંથી એક બુટલેગર દ્વારા ઉનાના ધારાસભ્યને કાગળ લખવામાં આવે છે, લેટર લખવામાં આવે છે, એમાં ઉનાના ધારાસભ્ય ભાગીદાર છે। જે કઈ ધંધાઓ જે ચાલે છે ઉના તાલુકાની અંદર જે કોઈ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે એ અસામાજિક પ્રવૃત્તિઓ ઉના તાલુકાના લોકોએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મત આપીને જેને ધારાસભ્ય બનાવ્યા અને ધારાસભ્ય બનાવ્યા પછી આ ધારાસભ્યના પદને પોતાના કારોબાર ના માધ્યમ મારફત બેફામપણે અત્યારે અસામાજિક પ્રવૃત્તિઓ ડ્રગ્સ, દારૂ, દેશી દારૂ, વિદેશી દારૂની હેરાફેરી, વરલી મટકાઓ ઉના શહેરની અંદર અત્યારે ધમધમે છે। ઉના શહેરની અંદર બેફામપણે વેચાય છે। એ પછી મસુંદી નદી હોય, ડીવાયસપી કચેરીની આજુબાજુના 500 ફેરીમાં હોય, રામનગર ખારામાં ગણેશ મંદિરની આજુબાજુ હોય, ત્યારબાદ અહીંયા ગની માર્કેટની પાછળના ભાગમાં હોય, આ બધી જગ્યાએ દારૂ અત્યારે બેફામપણે વેચાઈ રહ્યો છે। એટલું જ નહીં પણ હોમ ડિલિવરી પણ થાય છે, ડ્રગ્સની હોમ ડિલિવરી થાય છે, દારૂની હોમ ડિલિવરી થાય છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાની પોલીસ જાગે અને હપ્તા કમાવા માટે અને પૈસા ખીચા ભરવા માટે થઈને આ બેફામપણે જે ધંધા કરવા માટેની જે છૂટ આપી છે એના ઉપર બ્રેક લાગે અને દારૂબંધીની કડક અમલ ગુજરાતની અંદર થાય, ગીર સોમનાથ જિલ્લામાં થાય। એનો અવાજ ઉઠાવવા માટે ગરીબોનો અવાજ બઠાવે, યુવા ધનને બચાવવા માટેનો અવાજ અને હર ઘરની આ પીડા છે, દરેક ઘરની આ વેદના છે અને દરેક ઘરની વેદનાને વાચા આપવા માટે, એનો અવાજ બનવા માટે, જે કઈ માતાઓ છે એનો અવાજ બનવા માટે અને વિધવા થતી બહેનોના અવાજ બનવા માટે અમે આજે 1 દિવસના પ્રતિક ઉપવાસ આંદોલન કર્યા છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાની પોલીસને આપની ચેનલના માધ્યમ દ્વારા મારા સવાલો છે કે એસએમસી ની અંદર સિમરની અંદર રેડ પાડવામાં આવી, 55 લાખ કરતા વધુ રકમનો દારૂ પકડાયો। દારૂ કોણ લઈને આવતા થાય એનો એફઆઈઆર માં નામ લખ્યા, એની સામે કાયદેસરની કાર્યવાહી કરી, ધરપકડ કરી, પણ આજે 2 મહિના કરતા વધુ સમય થઈ ગયો હોવા છતાં એ દારૂ કોણે મંગાવ્યો છે ઉનામાંથી એ હજુ સુધી ગીર સોમનાથ જિલ્લાની પોલીસ ગોતી શકી નથી। શા માટે નથી ગોતી શકી? ક્યાં કારણો છે? શા માટે તમે તપાસ નથી કરતા ઊંડાણપૂર્વકની? જે લોકોએ આ લેટર લખ્યો છે, ભાગીદારી, ધારાસભ્યની ભાગીદારીથી આ ધંધો ચાલે છે, શા માટે આજ દિવસ સુધી હજી તપાસ કરવામાં નથી આવતી? જ્યાં જ્યાં રેડ પડે છે, જ્યાં જ્યાં પકડાય છે, ત્યાં દારૂ કોણ લઈ આવે છે એ રેકર્ડ ઉપર આવે છે, પણ કોણે મગાવ્યો છે કોણ જવાબદાર છે એ રેકર્ડ ઉપર આવતો નથી। એનો અર્થ એવો થાય કે સંપૂર્ણપણે ગીર સોમનાથ જિલ્લાની પોલીસ છે એમાં ભાગીદાર છે। વેરાવળની અંદર એસએમસી દ્વારા દરોડો પાડવામાં આવ્યો તો સ્થાનિક પોલીસની સામે પગલાઓ ન લીધા તો એ જવાબદાર નહીં ગણવાના? જે શહેરની અંદર એસપી પોતે રહેતા હોય, એસપી નું રેસિડેન્ટ હોય અને એને એ જ શહેરની અંદર આટલો મોટો એસએમસી દ્વારા રેડ પાડીને દારૂનો મોટો જથ્થો પકડવામાં આવે તો શું સમજવું? તો સ્થાનિક પોલીસ ભાગીદાર છે, એસએમસી ને રેડ પાડવી પડે છે એનો અર્થ એવો થાય છે કે સ્થાનિક પોલીસ એમાં સંપૂર્ણપણે ભાગીદાર છે, શાસક પક્ષના પદાધિકારીઓ ભાગીદાર છે, કારણ કે અંતે તો હવે સાબિત થઈ ગયું છે, ખુલ્લું થઈ ગયું છે અને લોકોના મતોથી ચૂંટાયેલો જનપ્રતિનિધિ જ્યારે આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિની સાથે જોડાય
અને બેફામ કાળો કારોબાર કરાવરાવે અને યુવા ધનને બરબાદ કરવાનું કામ કરે, ત્યારે આપની ચેનલના માધ્યમ દ્વારા ઉના શહેરના પ્રબુદ્ધ નાગરિકોને, ઉના શહેરની જનતાને અને તાલુકાની જનતાને પણ હું કહેવા માંગુ છું, હું ચેતવણી આપવા માંગુ છું કે સમજો, તમે જેને મતો આપ્યા છે અને જેને જનપ્રતિનિધિ બનાવ્યા છે, તો તમારા મતોથી બનેલો જનપ્રતિનિધિ અત્યારે બેફામ બનીને ઉનાને લૂંટવા માટેનું જે રીતે મોહમ્મદ ગજનીએ સોમનાથને લૂંટ્યું હતું એ જ પ્રમાણે આ અસામાજિક પ્રવૃત્તિઓ કરી અને ઉનાના નાગરિકોને લોકોનું શોષણ કરીને લૂંટવાનો ધંધો નો પીળો પરવાનો તમે મતો આપીને કર્યું છે. એટલે આવું જે દુઃસાહસ કર્યું છે એનું પરિણામ આવનારા દિવસોની અંદર નવી પેઢીને ભોગવવાનું આવશે. એ ભોગવવું ન પડે એટલા માટે એનો અવાજ બનવા માટે અને ગીર સોમનાથ પોલીસને જગાડવા માટે, ગુજરાત સરકારને જગાડવા માટે, ગુજરાતના ગૃહમંત્રીશ્રીને જગાડવા માટે, ડીજીને જગાડવા માટે, એસપીને જગાડવા માટે અને સ્થાનિક પોલીસને જગાડવા માટે અમે આજે આ પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. થી લઈને અસંખ્ય મહાનુભાવોએ આઝાદી અપાવી પ્રથમ સરકાર બની અને ત્યારથી ગુજરાતમાં દારૂબંધી છે અને એ દારૂબંધીનો કડક અમલ થાય, યુવા ધન નું ભવિષ્ય ન બગડે, નાની ઉંમરની બેનો વિધવા ન થાય, નાના બાળકો પોતાના પિતાની છત્રછાયા ન ગુમાવે, માતા એના વહાલ છોયા દીકરાને ન ગુમાવે, એટલા માટે ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થવો જોઈએ. પણ ગુજરાતમાં દારૂબંધી માત્ર ને માત્ર કાગળ ઉપર દેખાય છે, ક્યાંક રેડ પડે છે, ક્યાંક પકડાય છે, ક્યાંક ગુનેગારોને જેલમાં નાખે છે, ક્યાંક કડક કાયદો અમલમાં લેવાને બદલે સત્તાધારી પક્ષના લોકો, એના પદાધિકારીઓ, પ્રજાના મતથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સરકારની મહેરબાની અને પોલીસની ભાગીદારીથી સંપૂર્ણપણે બેફામપણે દારૂ ગમે ત્યાં, ગમે તે જગ્યાએ, ગમે તે સ્થળે ખુલ્લા વિના બેરોકટોક દારૂ મળે છે અને વેચાય છે. દારૂની સાથોસાથ ડ્રગ એ પણ વેચાઈ છે. છેલ્લા 7-8 વર્ષના ગાળામાં, આજથી 10 વર્ષ પહેલા તમે ગુજરાતમાં ક્યાંય ડ્રગ્સ વેચાતો હોય એવું તમે અખબારોમાં ક્યાંય સાંભળ્યું નહીં હોય કે ટીવી મીડિયામાં તમે ક્યાંય સાંભળ્યું નહીં હોય, પણ છેલ્લા 5-7 વર્ષથી સતત હજારો અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ મુદ્રા પોર્ટમાંથી 21,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે અને ગુજરાતના યુવા ધનને બગાડવાનું કામ કરી રહ્યા છે. ગુજરાતના યુવાનોનું ભવિષ્ય બગાડવાનું કામ કરી રહી છે. અને આટલું ડ્રગ્સ પકડાયા પછી પણ સરકાર દ્વારા એમની સામે અસરકારક કાર્યવાહી કરવી જોઈએ, દારૂબંધીનો કડક અમલ કરવો જોઈએ. એ દારૂબંધીનો કડક અમલ થતો નથી અથવા કરવામાં આવતો નથી. પોલીસની સંપૂર્ણપણે ભાગીદારી, હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા અધિકારી કર્મચારીઓના બધા લોકો ઉપર હું આક્ષેપ નથી કરતો. હું એક જવાબદાર આગેવાન તરીકે હું બાબા સાહેબના આંબેડકરના ટેસ્યુના સાનિધ્યથી ઉનાની જનતાને અને શહેરના લોકોને કહેવા માંગુ છું કે બધા અધિકારી કર્મચારીઓ ખરાબ નથી, બધા લોકો લાલચુ નથી, બધા લોકો પોતાના ખિસ્સા ભરવા વાળા નથી. પોલીસ વિભાગમાં પણ નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કરવા માટેના પણ અધિકારી કર્મચારીઓ છે. પણ સવાલ એ છે કે જે અધિકારી કર્મચારીઓ
લાલચુ છે, પૈસા કમાવા માટેની માનસિકતા ધરાવે છે, એવા લોકોની સંપૂર્ણ ભાગીદારીથી અત્યારે ઉના શહેરમાં પણ ગલીએ ગલીએ દારૂ અને ડ્રગ્સ વેચાય છે. દારૂ અને ડ્રગ્સ વેચાય છે એટલું જ નહીં, પણ દારૂની અને ડ્રગ્સની હોમ ડિલિવરી થાય છે. હોમ ડિલિવરી, જેને ઘરે જોઈએ હોય કે જેને દુકાને કઈ જોતું હોય તો એમને પહોંચાડવામાં આવે છે. આ પ્રકારની પરિસ્થિતિ છે. રામનગરના ખારામાં ગણેશ મંદિરની બાજુમાં દારૂનો અડ્ડો ચાલે છે. ઉના પોલીસને ખબર નથી. અહીંયા બગીચાની પાછળ ગની માર્કેટ છે. ગની માર્કેટની અંદર દારૂ વેચાય છે, એ પોલીસને ખબર નથી. ઉનાની ગીરગઢડા રોડ ઉપર ડીવાયપી કચેરીની બાજુમાં 500 મીટરની ફેરીમાં સુગર ફેક્ટરીના કોલોનીમાં ખુલ્લા દારૂ વેચાય છે. એ ઉના પોલીસને દેખાતી નથી. કોલેજ હોય, માધ્યમિક સ્કૂલો હોય, ત્યાં સાંજના 5 વાગે આવારા તત્વો બેફામ ખુલ્લા દારૂ અને ડ્રગ્સ નું સેવન કરતા હોય છે. આ ઉના પોલીસને દેખાતું નથી. એસએમસી દ્વારા રેડ પાડવામાં આવે, ખેડ ગાંધીનગર થી રેડ પાડવામાં આવે તો સ્થાનિક પોલીસ શું કરે? એસએમસી દ્વારા ગાંધીનગર થી ઉનામાં રેડ પાડવામાં આવે બેડિયા ગામની અંદર, એનો અર્થ એ થાય વેરાવળની અંદર તાજેતરની અંદર એસએમસી દ્વારા રેડ પાડવામાં આવે, એનો અર્થ એ થાય કે સ્થાનિક પોલીસ સંપૂર્ણપણે આ ધંધો કરનારા અને ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓની મિલીભગત અને ભાગીદારીથી આ ધંધા ચલાવવામાં આવે છે, ધંધો કરાવવામાં આવે છે. આ સ્પષ્ટપણે સાબિત થાય છે. જો સ્થાનિક પોલીસ કડક હોય અને જો બ્રેક લાગતી હોય તો એસએમસી ને ગાંધીનગરથી દરોડો પાડવા આવવું ન પડે. એસએમસી દરોડો પાડે છે એનો અર્થ એવો થાય કે સ્થાનિક લોકો ભાગીદાર છે. અને ત્યારે ઘણા બધા સવાલો ઉભા થાય છે કે વેરાવળમાં એસએમસી એ દરોડો પાડ્યો. હવે દરોડો પાડ્યો તો સ્થાનિક અધિકારી કર્મચારીની સામે કોઈ પણ જાતના પગલા ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા દ્વારા, એસપી દ્વારા કોઈ પગલા ન લેવામાં આવ્યા. એક શિસ્તના નામે, એક ગેરશિસ્તના નામે એક પ્રભાત પાટણના પીઆઈ ને પોતાના સામાજિક નામે ઘરે જવાનું હોય, રજા માંગી છતાં રજા ના આપી અને ગેરશિસ્તના નામે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. હવે જો ગેરશિસ્તના નામે એસપી સસ્પેન્ડ કરતા હોય તો એસએમસી દ્વારા જે દરોડો પાડવામાં જે આવ્યો અને એ દરોડો પાડવામાં આવ્યો અને લાખો રૂપિયાનો દારૂ પકડાડો, એમાં સ્થાનિક કર્મચારી કે સ્થાનિક અધિકારીઓની ગેરશિસ્ત એને ન કહેવાય? તમને ક્યાં એસપી ને પૂછવા માંગુ છું કે તમને એમાં ગેરશિસ્ત ન દેખાણી પોલીસની? શા માટે તમે પગલા ન લીધા? સ્વાભાવિક રીતે લોકોના મનમાં સવાલો ઉભા થાય કે પોલીસની સામે તમારે કડક નિષ્ઠા અને પ્રામાણિક અધિકારી કર્મચારીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ આજે કામ કરવું છે. પણ એવા લોકોને કામ કરવા માટેની મોકલાશ મળતી નથી. પણ જે લોકો પૈસા કમાવી આપે, એસપીના ખિસ્સા ભરી શકે, વધુ કમાઈ શકે, એવા અધિકારી, લાલચુ અધિકારી કર્મચારીઓને અલગ અલગ પોસ્ટની અંદર બદલીઓ કરીને એમને ત્યાં મૂકવામાં આવે છે અને નિષ્ઠા અને પ્રામાણિક કામ કરનારા અધિકારી કર્મચારીઓને સાઇડલાઇન કરવામાં આવે. આ પ્રકારની પરિસ્થિતિ ગીર સોમનાથમાં થઈ છે અને સમગ્ર ગુજરાતમાં ચાલે છે. આનાથી ગંભીર પ્રકારની પરિસ્થિતિ એ છે કે લોકોના મતથી ચૂંટાયેલો જનપ્રતિનિધિ લોકો ખોબે અને ધોબે મત આપે, પોતાના જનપ્રતિનિધિને ચૂંટે અને મતો આપે ત્યારે અપેક્ષા રાખે કે આ જનપ્રતિનિધિ છે એ અમારી અપેક્ષાઓને, આકાંક્ષાઓને પરિપૂર્ણ કરશે, અમારા કામો થશે, સુખ શાંતિ અને સલામતી જળવાશે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અસરકારક જળવાશે અને લોકો નાના મોટા ધંધાથી લોકો પોતાનો ધંધો સુખ અને શાંતિથી અને સલામતીથી કરી શકશે. પણ તમે જાણો છો કે ઉનામાં શું પરિસ્થિતિ છે? ઉના વિધાનસભાની શું પરિસ્થિતિ છે?
તાજેતરમાં જુનાગઢ જેલમાંથી એક બુટલેગર દ્વારા લેટર લખાય છે અને એ લેટર લખાયા પછી એ લેટરની અંદર જણાવવામાં આવે છે કે ઉનાના ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય આ દારૂના ધંધાની અંદર સરખી ભાગીદારી ધરાવે છે 29 લાખ રૂપિયાનો વહીવટ એ આપવાના બાકી છે. હું જેલમાંથી જ્યાં સુધી છૂટીને ઘરે ના આવું ત્યાં સુધી મારા પરિવારને કોઈ હેરાન પરેશાન કરવામાં ના આવે. હું ઘરે આવ્યા પછી મારી મિલકત વેચીને પણ હું બાકીના રકમને પૈસા આપવાના છે, હું આપી દઈશ. આવો એક બુટલેગર કાગળ લખે છે. એ કાગળ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા વાયરલ થાય છે અને વાયરલ થયા પછી ધારાસભ્ય પોતે મીડિયાને જણાવે છે, મીડિયાની સામે સમસ્ત ખુલાસો કરે છે કે આ જે લેટર લખાણો છે અને વાયરલ થયો છે એની સાથે મારે કોઈ પ્રકારના કઈ લેવા દેવા નથી, મારે કોઈ પણ પ્રકારના સંબંધો નથી એવો ખુલાસો કરે છે. અને બીજી બાજુ પાછા મીડિયા સમક્ષ પોતે જ એમ ધારાસભ્ય કહે છે કે આ બુટલેગર ઉના કોર્ટમાં હાજર થવા આવેલા એક પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી 11 થી 12 મિનિટ સુધી મારી સાથે વાત કરી છે. જુનાગઢ જેલની અંદર કેદીઓને વીઆઈપી સગવડતાઓ આપવામાં આવે છે એના સંબંધે મને વાત કરી. ત્યારે સવાલો એ થાય કે એક બુટલેગર ચૂંટાયેલા જનપ્રતિનિધિ ધારાસભ્ય સાથે 11 થી 12 મિનિટ સુધી વાત કરવાની હિંમત કેમ કરી શકે? શા માટે ધારાસભ્યએ એના ઉપર પોલીસ ફરિયાદ દાખલ ન કરી? શા માટે 10 થી 12 મિનિટ સુધી વાતો કરી? વાતો કરવાનું કારણ શું? આજ સાબિતી આપે છે 10 થી 11 થી 12 મિનિટ વાત કરી છે કે આ બુટલેગર અને ઉનાના ધારાસભ્યને સંબંધો છે. લોકસભાની ચૂંટણી વખતે એક દારૂના ધંધામાં પકડાયેલો સતત ધારાસભ્યની સાથે હરતા હોય ફરતા હોય અને ગમે ત્યાં ભાજપના કાર્યક્રમોમાં દેખાતા હોય, આ ધંધાથી કે આ દારૂનો બુટલેગર છે એ કોણ છે? ગીર ગઢડા રોડ ઉપર થોડા સમય મહિના પહેલા એક મિલના ગોડાઉનમાંથી દારૂ પકડાનો ટેક્ટરો ભરીને ઉના પોલીસ સ્ટેશન લઈ આવ્યા અને એમાં એફઆઈઆર ની અંદર જે નામ લખાણા અને એમાં જે દારૂ લઈ આવ્યા હતા ને જે તોબતદારો એમાં એફઆઈઆરમાં નામ નોંધાણા, એ એફઆઈઆરમાં જે લોકોના નામ નોંધાણા છે એને અને ધારાસભ્ય ઉનાના ધારાસભ્યને શું સંબંધો છે એની પણ સ્પષ્ટતાઓ કરવી જોઈએ ઉનાના લોકો સમક્ષ. અમારે વ્યક્તિગત કોઈની સાથે દુશ્મનાવટ નથી, પણ ઉના શહેર અને ઉના તાલુકાના નાગરિકોને, લોકોને, પ્રજાને સાચી હકીકતથી વાકેફ થાય, સાચી હકીકત મળે, સત્ય શું છે એ વાત લોકો સુધી પહોંચે એના માટે અમે આ કામગીરી કરીએ છીએ. ધારાસભ્યને કોઈ ચૂંટાયેલા જનપ્રતિનિધિનું કોઈ અપમાન કરે, એની ઇજ્જત ઉપર ઘા કરે એ કોઈ પણ સંજોગોની અંદર ચલાવી ન શકાય. કોઈ પણ પક્ષની વિચારધારા સાથે પ્રજાનો ચૂંટાયેલો જનપ્રતિનિધિ હોય એનું અપમાન થાય એ ક્યારેય ચલાવી શકાય નહીં. અને છતાં ધારાસભ્યએ કેટલો ખુલાસો કર્યો હતો કે આમાં તો ઉપર મોટું ષડયંત્ર હોય, વિરોધ પક્ષનું ષડયંત્ર હોય. ત્યારે જુનાગઢ જેલની અંદર ગુજકોટની અંદર જે લોકો છે સજા ભોગવે છે એને એ લોકોને કોંગ્રેસને કાંઈ લેવા દેવા નથી. કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા નથી, કોઈ પણ ચૂંટણીની અંદર કામ નથી કર્યું. અમે એ લોકોની પાસે કામ લીધું નથી, ક્યારેય લીધું નથી. અને બધા લોકો પ્રજા સારી રીતે જાણે છે.
અને ત્યારે આ લેટર જે લખાણો છે એમાં સંપૂર્ણ ભાગીદારી છે. ત્યારે મારે ઉના શહેરના લોકોને અને તાલુકાની જનતાને પણ કહેવા માંગુ છું કે તમે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કમળને જે મત આપ્યા હતા એ આ અસામાજિક પ્રવૃત્તિનો ધંધો કરાવવા માટે તમે મત આપ્યા હતા. આ ધંધાનો પીળો ભરવાનો કાળો કારોબાર ચલાવવા માટે તમે છૂટ આપવા માટે તમે જનપ્રતિનિધિને ચૂક્યા છે. ઉનાની જનતાને મારો સવાલ છે, સુખ શાંતિ અને સલામતી માટે મત આપ્યા હતા કે કાળો કારોબાર કરવા માટે, યુવા ધનને બરબાદ કરવા માટે, નાની બહેનોને વિધવા બનાવવા માટે તમે મતો આપ્યા હતા? શા માટે મતો આપ્યા? ભાઈ વિચારીને મતો આપ્યા હશે. તમારું કઈક સારું થશે એના માટે તમે મત આપ્યા હશે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.